શું ભાઈ કહેવા માંગો છો? થાનગઢ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી આજે 16 તારીખે યોજાઈ રહી છે ત્યારે આ પહેલી વખત આમ આદમી પાર્ટીએ સાથે વોર્ડની અંદર પોતાના પ્રમાણિક નિષ્ઠાવાન ઉમેદવારો ઊભા રાખ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના પેટમાં તેલ રેડાયું અને મોટા પાયે જ્યારે જન સમર્થન આમ આદમી પાર્ટીને મળી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી તમામ બૂથ ઉપર જઈ અને કંઈક ગેરરીતિ કરે એવા પ્રકારના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીના પણ અમારા કાર્યકર્તાઓ ઉમેદવારો ખૂબ સક્ષમતાથી ખૂબ જાગૃતતાથી દરેક બૂથ ઉપર અત્યારે પહેરો રાખી રહ્યા છે. આજે સવારે વોર્ડ નંબર 1ની અંદર જે બાલ મંદિરનું બૂથ છે એ બાલ મંદિરના બૂથની અંદર જે બૂથની અંદર જે મુખ્ય સૌથી પહેલા નંબરનો જે ચૂંટણી અધિકારી હોય એ ચૂંટણી અધિકારી પાસે ભારતીય જનતા પાર્ટી જે સ્લીપો આપે છે એ સ્લીપો છેક અંદર સુધી પહોંચી જઈ. આમ તો હકીકતમાં દરવાજે એને રોકવાના હોય અને સ્લીપો જે ભારતીય જનતા પાર્ટીની સ્લીપો એ મેળવી લેવાની હોય પણ છેક અંદર સુધી ગઈ. અંદર ખૂબ મોટો ઢગલો થયો અને એવા ગાળા દરમિયાન કેટલી સ્લીપો હતી? 150 થી 200 જેવી સ્લીપો હતી અને એ બધી જ સ્લીપો ત્યાં પડી હતી. ત્યારે અમારા ઉમેદવારશ્રીએ અમને બહાર આવીને વાત કરી કે આવા પ્રકારની સ્લીપો ત્યાં પડી છે. એવા સમયે માન્ય રાજુભાઈ કરપડાને પણ અહીંયા આપણે આ બાબતે ફરિયાદ કોને કરી? હા, અને રાજુભાઈ કરપડા આવ્યા ત્યારે સૌથી પહેલાં અમે જે મુખ્ય ચૂંટણી અધિકારી છે થાનગઢના એ મામલતદારશ્રીને રજૂઆત કરી. મામલતદાર તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા, એમને પંચરોજ કામ કર્યું, જે કાપલીઓ હતું એને કાઉન્ટિંગ કરીને લઈ ગયા. ત્યાર પછી 1 કલાક પછી માન્ય કલેક્ટરશ્રી આવ્યા, એસડીએમ આવ્યા અને પોલીસનો ખૂબ મોટો કાફલો અહીંયા આવી ગયો અને ફરીથી મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં. આ બૂથ નંબર કેટલા છે? અને આ બૂથ નંબર 10 વોર્ડ નંબર 1 એનું 10મો ક્રમાંક છે ને, 11મો ક્રમાંક છે. વોર્ડ નંબર 1 અને એનું બૂથ ક્રમાંક છે 11. આ બાબતે લેખિત ફરિયાદ કરાઈ ચૂંટણી પંચને? હા, બિલકુલ કરાઈ છે. લેખિત કમ્પ્લેન કરી છે અને પ્રક્રિયા પણ શરૂ થઈ. જે પહેલા નંબરના અધિકારી હતા એ અધિકારીને તાત્કાલિક એમને ફરજમાંથી મુક્ત કરી અને બીજા અધિકારીની નિમણૂક પણ કરી.